નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8 યુનિટ 4 સન ટૂર તેની એક્ટિવિટી 4 જોઈએ. એ પહેલાં આપણે 1 થી 3 એક્ટિવિટી સમજી ગયા હતા. તો તમે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 32 એટલે કે 32 ઉપર ધ્યાન આપજો. એક્ટિવિટી 4 સોલાર એનર્જી. સોલાર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જા. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી. ઇન યોર સાયન્સ બુક તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં યુ હેવ રીડ અબાઉટ એનર્જી તમે એનર્જી એટલે કે ઉર્જા, શક્તિ, એના ઉર્જા વિશે વાંચ્યું છે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલાર એનર્જી? તમે આ સૌર ઉર્જાનો અર્થ જાણો છો? તમને ખબર છે? વેલ એટલે કે સારું. ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. તે સૂર્યમાંથી આવતી ઉર્જા છે, શક્તિ છે, સૂર્યમાંથી મળતી ઉર્જા છે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન એટલે કે સોલારનો મતલબ સૂર્યમાંથી મળતું એટલે કે સૂર્યમાંથી મળતી ઉર્જા એવું આપણે કરી શકીએ છીએ, થાય છે. એઝ યુ ઓલરેડી નો ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. એઝ યુ ઓલરેડી નો એટલે કે તમે પહેલેથી જાણો છો, તમને ખબર જ છે કે ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય છે એક તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. ધ અર્થ એટલે કે પૃથ્વી અને અન્ય ગ્રહો, પ્લાનેટ્સ એટલે કે ગ્રહો બીજા, મૂવ અરાઉન્ડ ઇટ તેની ફરતે ફરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. આ આપણું સોલાર સિસ્ટમ એટલે કે સૌરમંડળ છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં સૂર્ય મોટે ભાગે વધારે પ્રકાશિત હોય છે, એમ કે વધુ તેજથી પ્રકાશિત હોય છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. તેથી જ ભારતનો ઉનાળો છે એ અતિશય ગરમ અને લાંબો હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. આપણે બધાએ આ ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ કર્યો છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આપણે આ ઋતુમાં ખૂબ જ રેસ્ટલેસ એટલે કે બેચેની, રેસ્ટલેસનો મતલબ બેચેની થાય, એટલે કે આ સિઝનમાં, આ ઋતુમાં આપણે ખૂબ જ બેચેની અનુભવીએ છીએ. ધ સ્ટ્રોંગ સનરાઈઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. એટલે કે આ જે સૂર્યના તેજ કિરણો છે એનાથી આપણને લૂ લાગે છે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન્સ. શું કહે છે કે આપણે આપણી જાતને આ ઉનાળામાં જે ગરમી પડે છે, સૂર્યની જે ગરમી પડે છે એનાથી આપણા શરીરને બચાવવા માટે આપણે ફરજ પડે છે, એટલે કે આપણે બચાવવા પ્રયત્ન કરીએ છીએ. હાઉ એવર વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્વ્સ ફ્રોમ ધ સોર્સિંગ હીટ. હાઉ એવર એટલે કે એવી જરૂર ઊભી થઈ એટલા માટે વી હેવ ઇન્વેન્ટેડ એટલે કે આપણે ઇન્વેન્ટ કે ઉદ્ભવ એનો કર્યો છે, એટલે કે આપણે એવું શોધ્યું છે. મેની વેઝ ઘણા બધા રસ્તાઓ, શેના? તો કે ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્ફ, આપણી જાતનું રક્ષણ કરવા એવા ઘણા બધા રસ્તાઓ આપણે શોધ્યા છે. શા માટે? તો કે ફ્રોમ ધ સોર્સિંગ હીટ, કે આ અંગ દજાડતી જે ગરમી પડે એનાથી બચવા માટે આપણે ઘણા બધા રસ્તાઓ શોધ્યા છે. નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. નાવ એટલે કે હવે આપણે આ સૂર્યના જે ગરમ કિરણો આવે છે એનો ઉપયોગનો આપણે રસ્તો શોધ્યો છે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. ધ સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકો હેવ સક્સેસફુલી કન્વર્ટેડ, સફળતાપૂર્વક કન્વર્ટ એટલે કે રૂપાંતર કરવું, કન્વર્ટેડ રૂપાંતર કર્યું છે સફળતાપૂર્વક. ધ હીટ ફ્રોમ સન રેઝ એટલે કે સૂર્યમાંથી જે ગરમ કિરણો આવે છે, ગરમી આવે છે એનું કન્વર્ટ એટલે કે રૂપાંતર કર્યું છે. શેમાં? તો કે ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી, તેને આ વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. એઝ યુ નો વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, ટુ કુક ફૂડ, ટુ રન ફેક્ટરીઝ, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ. આપણે જાણીએ જ છીએ, એઝ યુ નો કે તમે જાણો છો કે વી નીડ એટલે જરૂર હોવી. વી નીડ એનર્જી, આપણે આ ઉર્જાની જરૂર છે. શેમાં? તો કે રન વ્હીકલ્સ એટલે કે વાહનો ચલાવવા, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, આપણા ઘર અને શેરીઓને પ્રકાશિત કરવા, ટુ કુક ફૂડ કે ખોરાક રાંધવામાં, ટુ રન ફેક્ટરીઝ ફેક્ટરીઓ ચલાવવામાં,
ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર. આપણા કોમ્પ્યુટર અને ટેલિવિઝન ચલાવવા માટે આપણે ઉર્જાની જરૂર પડે છે. તે ઉર્જા કોઈ પણ સ્વરૂપમાં હોય પણ આપણે ઉર્જાની જરૂર પડે છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પોઝીસ. શું કહે છે કે ભાઈ આપણે છે એ વિવિધ પ્રકારના કાર્યો માટે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ, કે ઉર્જાનો ઉપયોગ આપણે વાપરતા હોઈએ છીએ. અલગ અલગ ઉર્જાના સ્ત્રોતો આપણે વાપરતા હોઈએ છીએ. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. ઇન ધ સેમ વે, આ જ રીતે, વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ, આપણે વિવિધ સ્ત્રોતમાંથી ઉર્જા મેળવીએ છીએ. ધીસ સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વાઇન એન્ડ સો ઓન. આ સ્ત્રોત કયા કયા છે તો કે કોલ એટલે કે કોલસો, પેટ્રોલ પાણી, વાઇન એટલે પવન, એન્ડ સો ઓન અને વગેરે વગેરે જેવા આપણે અલગ અલગ સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. એટલે કે વૈજ્ઞાનિકોએ આ સૂર્યની જે ગરમી આવે છે, સૂર્યના જે કિરણો આવે છે એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. ઇન ફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન અ વાર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા. અને હકીકતમાં ઇનફેક્ટ એટલે કે હકીકતમાં સાયન્ટિસ્ટ બિલીવ, આ વૈજ્ઞાનિકો માને છે કે ભારત જેવા આ ગરમ દેશમાં ધ સન કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી. સૂર્ય એ ઉર્જાનો મોટામાં મોટો સ્ત્રોત છે. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ્સ, તાજેતરમાં કે હમણાં જ, ન્યુમેરિયસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. કે હમણાં આ ન્યુમેરિયસ એક્સપેરિમેન્ટ, ઘણા સંખ્યાબંધ પ્રયોગો છે, હેવ બીન કન્ડક્ટેડ એટલે કે એનો ઘણા બધા પ્રયોગો કરવામાં આવ્યા છે. શેની? ક્યાં? તો કે ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. કે આ કુદરતી સ્ત્રોતને આપણે ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કરવા ગુજરાતમાં ઘણા બધા સંખ્યાબંધ અસંખ્ય પ્રયોગો કરવામાં આવ્યા છે. ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇઝ યુટિલાઇઝડ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. આ સૂર્યમાંથી જે ગરમી મળે છે એ ગરમીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં વાપરવામાં આવે છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલાર કુકર્સ, સોલાર હીટર્સ, સોલાર બેટરીઝ એક્સેટ્રા. એટલે કે લોકોએ આ ઓલરેડી સ્ટાર્ટ એટલે કે ઘણા સમયથી શરૂ કરી દીધું છે. શું? તો કે મેકિંગ યુઝ ઓફ, કે સોલાર કુકર, સોલાર હીટર, સોલાર બેટરી, આ બધા જનો ઉપયોગ શરૂ કરી દીધો છે. હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસીસ. તમે જોયું છે કે કાર્યાલયોમાં, કારખાનાઓમાં, હોટેલ, હોસ્પિટલ્સ, પછી આ મોટી મોટી જે બહુમાળી ઇમારતો હોય એની ટોચ ઉપર આ ચમકતી કાચ જેવી પ્લેટ જોઈ છે એમ. ધે આર સોલાર હીટર્સ. તે છે એ સોલાર હીટર્સ છે બધા. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. આ સાધન છે, ડિવાઇસ એટલે સાધન છે, એ સૂર્યના કિરણોમાંથી ઉર્જા મેળવે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. આ ઉર્જા છે, આ શક્તિ છે, એનું ઉષ્મા એટલે કે ગરમીમાં રૂપાંતર થાય છે. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલાર એનર્જી ઇઝ યુઝડ ટુ હીટ વોટર. આ જે ગરમી, એમાંથી ગરમી, આ સૂર્યના જે કિરણો હતા એમાંથી ગરમી ઉત્પન્ન થઈ અને એ ગરમી છે એ પાણી ગરમ કરવામાં વપરાય છે. ધીસ વોટર ધેન ઇઝ પુટ ટુ વેરિયસ યુઝીસ સચ એઝ બાથિંગ, કુકિંગ, ક્લિનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન. અને એ જે ઉર્જામાં રૂપાંતર થયું એ ઉર્જા પાણીને ગરમ કરે છે. ત્યારબાદ એ પાણી છે એ અલગ અલગ ઉપયોગ જેવા કે નાહવામાં, રાંધવામાં, સફાઈ કરવા, કપડાં ધોવા, વાસણ ધોવા, પાણી પીવા, એ બધી રીતે અલગ અલગ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices and streets illuminated. એટલે કે આ the energy produced from the solar rays એટલે કે સૂર્યના કિરણોમાંથી આ પેદા કરવામાં આવતી ઉર્જા છે એ ઉર્જા છે એ આપણા ઘરના બલ્બ છે, હોસ્પિટલ, ઓફિસ, સ્ટ્રીટ એટલે કે શેરીઓ, એને પ્રકાશિત કરવામાં ઉપયોગ થાય છે. There are some villages and
industrial area in Gujarat where this source of energy is used to light up the streets at night. કે ગુજરાતના કેટલાક એવા ગામડાઓ જે છે અથવા તો એવા આ ઔદ્યોગિક વિસ્તારો છે ગુજરાતના કે જ્યાં આ સૂર્ય ઉર્જાનો ઉપયોગ છે, ત્યાં એ ફેક્ટરી ચલાવવામાં અથવા તો રાત્રે શેરીઓને પ્રકાશિત કરવા માટેનો ઉપયોગ થાય છે. થસ એટલે કે આથી with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. શું કહે છે કે આ રીતે આ વૈજ્ઞાનિકોના સખત પરિશ્રમ, નવા નવા વિચારોથી આ આપણા માટે જે એક બેન એટલે કે શ્રાપરૂપ હતું, સૂર્યના ગરમ કિરણો આપણા માટે શાપરૂપ હતા, એને ટર્ન ઇન્ટુ અ બ્લેસિંગ એટલે કે તેને આશીર્વાદમાં ફેરવી નાખ્યા છે. વૈજ્ઞાનિકોના સખત પ્રયત્નથી આપણા માટે જે શાપરૂપ હતું એને આપણે એક વરદાનમાં ફેરવી નાખ્યું છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. Man has taken help of science. માણસ છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદ લઈને આ ડેવલપ્ડ વેરિયડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ એટલે કે અલગ અલગ સ્ત્રોતોમાંથી અલગ અલગ રીતે એને ઉર્જા પેદા કરવાની વિવિધ રસ્તાઓ છે એ વિકસાવ્યા છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ અબુન્ડન્ટ એનર્જી. સૂર્ય છે એ અખૂટ ઉર્જાનો સ્ત્રોત છે. લેટ અસ હોપ ધેટ વી આર એબલ ટુ યુઝ સોલાર એનર્જી એન્ડ પ્રોવાઇડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. લેટ અસ હોપ આપણે આશા રાખીએ કે વી આર એબલ આપણે સક્ષમ બનીએ કે ટુ યુઝ સોલાર એનર્જી કે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવામાં સક્ષમ બનીએ એન્ડ પ્રોવાઇડ ઇલેક્ટ્રિસિટી આપણે કે બધી જગ્યાએ વિદ્યુત છે એની સુવિધા પૂરી પાડીએ. ક્યાં તો કે ટુ રિમોટ એરિયાઝ. રિમોટ એટલે કે જે પછાત એરિયાઓ જે છે કે જ્યાં અંતરિયાળ વિસ્તાર છે એવા દેશના ઘણા બધા વિસ્તારો છે, એવા વિસ્તારમાં આપણે સૂર્ય દ્વારા ઉર્જા મેળવી અને તેઓના અંતરિયાળ વિસ્તાર છે એને પણ આપણે પ્રકાશિત કરીએ. ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ ઇઝન્ટ ઇટ. આ એક ખરેખર આશાનું કિરણ છે. ઇઝન્ટ ઇટ સાચું ને એમ. તો આ રીતે આપણે એક્ટિવિટી 4 જોઈ. ત્યારબાદ મેચ એ વિથ બી એપ્રોપ્રિએટલી એટલે કે એને છે એ બી સાથે વ્યવસ્થિત જોડવાના છે. જોઈએ આપણે સોલાર એનર્જી, ત્યારબાદ સોલાર સિસ્ટમ. એ વિભાગ વાંચું છું. સોલાર એનર્જી, સોલાર સિસ્ટમ, રેસ્ટલેસ, સનસ્ટ્રોક, સોર્ચિંગ, ફોરેનર્સ, કન્વર્ટેડ. આ રીતના એ વિભાગમાં હતા. તેને આપણે બી વિભાગ સાથે જોડવાના છે. તો બી વિભાગમાં કયા કયા વિધાનો છે જોઈએ. અ સેટ ઓફ પ્લાનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન, પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન, બર્નિંગ, અનઇઝી, ચેન્જડ, ઇલનેસ કોઝ્ડ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન, પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. તો પહેલું જોઈએ સોલાર એનર્જી. તો સોલાર એનર્જીનું થશે પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન એટલે કે બી વિભાગનું બીજું. ત્યારબાદ સોલાર સિસ્ટમ એટલે કે સૂર્યમંડળ. તો આપણે સૂર્યમંડળની ખબર છે કે ભાઈ સૂર્યની ફરતે બધા ગ્રહો ફરતા હોય એવું. તો બી વિભાગનું પહેલું વિધાન એટલે કે એ. પછી રેસ્ટલેસ તો એનું થશે જેને આપણે કહી શકાય કે ભાઈ અનઇઝી. ત્યારબાદ સનસ્ટ્રોક. તો સનસ્ટ્રોક માટે થશે જે ઇલનેસ કોઝ્ડ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન એટલે કે સૂર્યની જે તેજ લૂ આવે એનાથી જે સનસ્ટ્રોક થાય તે. ત્યારબાદ સોર્સિંગ તો એનું આવશે સી બર્નિંગ. ત્યારબાદ ફોરેનર તો એનું છેલ્લું પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી કે બીજા દેશમાં જન્મેલો અથવા બીજા દેશમાંથી આવેલું. ત્યારબાદ છે કન્વર્ટેડ એટલે કે રૂપાંતર થવું. તો એનું થશે ચેન્જડ. આ રીતે આપણે એક્ટિવિટી 4 જોઈ. ત્યાર પછીની જે પ્રશ્ન છે ખરા ખોટા છે એ તમારે જાતે કરવાના છે. ખરું વિધાન હોય તો ત્યાં ટ્રુ અને ખોટું વિધાન હોય તો ત્યાં ફોલ્સ, અને ત્યારબાદ ખોટું વિધાન હોય તેને તમારે સાચું તમારી રીતે બનાવવાનું છે. ત્યાર પછીની એક્ટિવિટી આપણે પછીના લેક્ચરમાં સમજીશું. આભાર. જય સ્વામિનારાયણ.